શું થયું મોથાલાલ મફતલાલ? મને ખબર નહીં, મને આ છોડી આમે ઋતુ બોલાવાય બને લાગે હે તાપ બહુ છે ને એટલે ગરમી ચડી ગઈ લાગે હે હો. આપણે એમને સાઈ લઈ લઈએ. આનો ખાટલો જામ પડ્યો હે. ચલો એટલે આમને લેવડાવવાનો છે તમને ચાલે લેજો. સાય લાગો સાય. થઈ ગયું લાગે હો. જલ્દી હુવાડો જલ્દી હુવાડો. આય હુવાડો. આપણે ડોક્ટરને બોલાવશું. બોલાઈએ ચલો. એલા ડોક્ટર ને તું જઈ નહીં રો બે મિનિટ પાણી છાંટું કદાચ ભાનમાં આવી જાય તો મારે તો ડોક્ટર ને બોલાવીએ. પાણી છાંટું. મફતલાલ હોશ આવી ગઈ ફરી હો. પાણી પાણી આપો, પાણી. આલો. પકડજો. શું થયું મફતલાલ? શું થયું મફતલાલ? શું થયું? એ થાય? એ થયું મફતલાલ? શું થાય તને? શું થયું એલા મફતલાલ ને? શું થયું મફતલાલ ને? બોલો તો ખરા. હું મારા ખેતરેથી આવી રહ્યો હતો ત્યારે આવતો તો ત્યારે આ છોડી મને સામેથી રડતી આવી અને મને બોલાવાઈ અને મેં એની પાસે આવીને જોયું તો આ બે ભન અવસ્થામાં હતા. પછી મેં આ નાળલાલને ફોન કર્યો. હા મોથાજીનો ફોન આવ્યો તો કે નાયલાલ અલા મફતલાલ કે બેભાન પડ્યા હે. પછી મેં આ મામૂન ટૂંકો પાડ્યો. મેં કીધું હાલો જલ્દી મફતલાલ બેભાન પડ્યા હે બરાબર. પછી અમે ત્યાં ભેગા થયા. પછી અમે વિચાર્યું મેં તો અમને હવે હે ને સાંઈલે લઈ જવા પડશે. તે ખાટલો એમનો ત્યાં ઓલા કંઠીઓ પડ્યો તો તે અમે એટલે આ લઈને આયા છો એમ ને? હા બરાબર. ના ના સરસ સરસ. મફતલાલ હવે તમને કેવું છે? પછી અમે ડોક્ટરને બોલાવવાનું કર્યું. તો અમારા મહેશભાઈએ કીધું કે આપણે ડોક્ટરને હતા હાલ કઈ બોલાવવા નહીં બરાબર. પરંતુ આપણે હે ને પાણી પડ્યું ને પાણી સાથે વિચારી જોઈ કે હવે તો સારું હે. હવે સારું હે. મફતલાલ કેવું હે હવે તમને? કેવું હે? સારું હે ને? સારું સારું. પણ હવે તમે અમને ઈ કહો કે તમારી તબિયતની શેના કારણે તમારી આ તબિયત થઈ? મફતલાલ ખરેખર શું હકીકત શું થઈ મને કહો તો ખરા. એટલે હકીકતમાં એવું કશું નહીં. મારી વાત સાંભળો ભલાલાલ. આમાં કેવું હતું કે હું અને આ છોડી બંને જણા ઘરેથી આયા અને અમારે દવા છાંટવાનું તો બાકી રહી ગયું હતું એટલે અમે દવા છાંટવા જતા હતા. એટલે હું તો મારી મસ્તીમાં ગીત ગાતો ભગવાનના ભજન ગાતો જતો હતો અને ત્યાં જ્યાં છોડીને મેં એક બાજુ બિહારી અને લાયા અને લાઈન અને પછી મેં અહીંયા પંપ કમ્પ્લેટ આગળ્યો અને દવા છાંટવામાં પણ ગરમી યાર એટલી બધી ગરમી છે ને કે મને આવને ચક્કર આવી જાય એવો હશે. તેને ઉધરા થોડીક ચડીને એવું ચક્કર આવ્યા પછી મને કઈ ખબર નહીં પછી શું થયું. પણ મફતલાલ તમને એક સાચી વાત કહું, આ ગરમી એટલી બધી નથી કે તમને આ ગરમીથી ચક્કર આવી જાય. હકીકત તો બીજી કંઈક જ હશે. ના ના બીજું તો કઈ ના હોય. ગરમી જ મને તમે તો કઈ લાગે. જગ્યાએ દવા છાંટતા હતા? તમને દેખાડી જગ્યાએ? હા ચલો મને બતાવો એમ. એ જગ્યા બતાવો. હા, ચલો ચલો.
બતાવો કઈ આ જગ્યા જગ્યા આ જગ્યા હા અને આ પંપરીઓ આ પંપ હા હું દવા છાંટતો હતો. અને દવા છાંટતા હતા. પણ મફતલાલ આ ગરમી કઈ એટલી બધી હે નહીં કે તમને આ ગરમીથી ચક્કર આવે ને તમે પડી જાવ નીચે યાર. ના મને તો એવું લાગે કે ગરમી ના થી કોઈ ના આટલી એનું બધી કારણ ગરમી કોઈ દિવસ નહીં. મને આવું નહીં થયું. તમે દવા છાંટતા હતા ને હા દવા છાંટતો હતો હું. મોઢે રૂમાલ બાંધ્યો તો ના યાર મોઢે રૂમાલ નતો બાંધ્યો મેં. એટલે જેમ મોઢે રૂમાલ બાંધવો તમને જરૂરી ખબર છે પડે મોઢા ઉપર રૂમાલ તો બાંધવો જ પડે ને. એવું? તમે નતો બાંધ્યો? ના મેં મોઢે રૂમાલ નતો બાંધ્યો. ગમે તે દવા છાંટતા હોય મફતલાલ આપણા તમામ ખેડૂત મિત્રોને આપણે કહીએ છી ગમે તે દવા છાંટતા હોય મોઢા ઉપર રૂમાલ ફરજિયાત બાંધવો પડે. જુઓ દવા છાંટતા હોય એનો સ્પ્રે ઉડતો હોય પાણી બધું ઉડતું હોય બરોબર શ્વાસોશ્વાસમાં જતું રહે બરોબર તો આપણે ખેડૂત મિત્રોને સાવચેતી રાખવી પડે ને યાર. વાત સાચી છે તમારી ગોપાલભાઈ હો. હા વાત સાચી હો તમારી ભલાજી. મેં આ લુગડું મોઢે નતું બાંધ્યું. હા હું આટલી એ જ મારી કહેવા માંગુ એટલે હું એને તમને- એને આવું બને ખરું? હા સાચી વાત. આ તો પહેલું જ બને ના હોય યાર. તો પછી પણ હવે આ તો જો તમે ભણેલા ગણેલા તમને ખબર પડે. અમને તો શું હે દવા લાયા સાચી વાત. પંપમાં નાખી અને અમે ત્યાં ગાડીને છાંટવા માંડ્યા. કશો વાંધો નહીં પણ હવે પછી તમે ગમે ત્યારે ગમે એ દવા છાંટો તો મોઢા ચોક્કસ ઉપર ચોક્કસ મોઢા ઉપર શું રૂમાલ ને માસ્ક. હા 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 ભલાલાલ હવે તમે ચિંતા ના કરશો. હવે તો હું ગમે ત્યારે દવા છાંટીશ ને તો પેલા મોઢે માસ્ક નહીં હોય તો રૂમાલ બાંધીશ પણ મોઢે બાંધ્યા વગર દવા છાંટીશ નહીં. હા, સાંભળો મારી વાત તમે બોલશો નહીં વચ્ચે. તમને કહું તમારા ખેતરમાં જાઓ તો તમારે રૂમાલ બાંધવાનો દવા છાંટતી વખતે તમારે બાંધવાનો ને તમારે બાંધવાનો. બરાબર સાચી વાત છે. સાચી વાત છે. હાલત આવશે. હા નહીતર જુઓ આ મફતલાલ જેવી હાલત તમારી એ આવશે. હા નમસ્કાર ખેડૂત મિત્રો મારી તમને અંગત સલાહ છે કે જ્યારે પણ તમે દવાનો છંટકાવ કરવા ખેતરમાં વાડીમાં કે ગમે તે જગ્યાએ જાઓ તો સૌથી પહેલાં તમારા મોઢા ઉપર રૂમાલ કોઈ કપડું અથવા તો ગમે તે તમારા મોઢા ઉપર જરૂરથી બાંધજો નહીતર તમને આનાથી નુકસાન થઈ શકે છે. કારણ કે જ્યારે આપણે દવા છાંટતા હોઈએ ત્યારે વાતાવરણમાં તેનું જે પાણી ફેલાય છે તે શ્વાસોશ્વાસમાં જાય તો કોઈ પણ તકલીફ થઈ શકે છે. જેવી મફતલાલની હાલત થઈ એવી તમારી પણ થઈ શકે છે. એટલે સાવચેતીના ભાગરૂપે આટલું તમે જરૂરથી કરજો. અને આ વિડીયો કોઈ મનોરંજન માટે નથી બનાવ્યો કે અમે તમને કોઈ સલાહ સૂચન માટે પણ નથી બનાવ્યો. બસ તમારી સલામતી એ જ અમારી સલામતી. જય મોગલ. જય જવાન. જય કિસાન. જો આ વિડીયો તમને ગમ્યો હોય મિત્રો તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને સબસ્ક્રાઇબ કરજો. હા જય મોગલ. જો જય મોગલ. સબસ્ક્રાઇબ ના કરી હોય તો અવશ્ય અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.